પૂજન હેલ્થ કેર એન્ડ ઓઝોન થેરાપી સેન્ટરમાં યોગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે અલકાપુરી સ્થિત પૂજન હેલ્થ કેર એન્ડ ઓઝોન થેરાપી સેન્ટરમાં યોગ અને મેડિટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર કાનન મોદી નેચરોપેથી યોગ વિશેષક દ્વારા શિબિર યોજવામાં આવ્યું હતું, જેમાં 15 થી 20 લોકોએ તેનો લાભ લીધો હતો। યોગ કરવાથી શું શું ફાયદાઓ થાય છે તેની સમગ્ર માહિતી ડોક્ટર કાનન મોદી અને ડોક્ટર પંકિત ત્રિવેદી દ્વારા આપવામાં આવી હતી। યોગ વિશેના ફાયદાઓ શું છે? મેડિટેશનથી આત્મવિશ્વાસ વધે, બાળકોમાં એકાગ્રતા વધે, ડિપ્રેશન, ઓવરથિંકિંગ, એન્ઝાયટી જેવા માનસિક રોગોમાં લોકોને મદદરૂપ થાય છે। હું છું ડૉક્ટર પંકિત ત્રિવેદી, યોગ ફોર વન અર્થ વન હેલ્થ। આજે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, જેના કારણે પૂજન હેલ્થ કેર અને ઓઝોન થેરાપી સેન્ટર દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા બધા લોકોએ તેનો લાભ લીધો છે। તેના વિશે જાણ્યું છે કે તેના યોગ અને મેડિટેશન કરવાથી શું શું ફાયદાઓ થાય છે। જેનાથી અમારો એક જ એવો પ્રયાસ છે કે લોકોમાં વધુ જાગૃતતા ફેલાય। એના કારણે યોગ કરો, નિરોગ રહો। શું નામ આપનું? ડૉક્ટર પંકિત ત્રિવેદી। આપણે પૂજન હેલ્થ કેર અને ઓઝોન થેરાપી સેન્ટર ખાતે યોગ દિવસની ઉજવણી કરવા માટે એક મેડિટેશન પ્રોગ્રામ અને થોડુંક યોગા વિશેની માહિતી કે યોગા કઈ રોગોની અંદર ઉપયોગી છે અને ક્યારે કરવા જોઈએ, કેવી પરિસ્થિતિની અંદર કરવા જોઈએ, જેનું આપણે માહિતી આપવી છે। જેના ફાયદા ગેરફાયદા એ બધી જ વસ્તુઓ આપણે સમજાવવાનો પ્રયાસ કર્યો છે અને લોકોની અંદર જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો છે। યોગ કરવાથી ફાયદા તો છે જ, પણ વસ્તુ એ છે કે યોગ તમે કેવી રીતે કરો છો। તો એમાં એ છે કે યોગ તમારે તમારા પોતાની માટે, તમારા આત્મા, તમારું મન અને તમારું શરીર, આ ત્રણેયની શુદ્ધિ માટે કરવાનું હોય છે, બરાબર। તો અત્યારે લોકો ખાલી શરીર માટે જ યોગ કરે, તો એ જરૂરી નથી કે ખાલી શરીર માટે યોગ કરવું। યોગ એ યુનિયન છે શરીર, મન અને આત્માનું। જો તમે એ ટેકનિકથી યોગા કરો તો જ તમને એના સંપૂર્ણ ફાયદા મળે છે। ડૉક્ટર કાનન મોદી।